નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનું ચેપ્ટર 18મું એકલો જાણે રે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયોમાંથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, કવિએ શું સાંભળીને કોઈ સાથે ન આવે તો એકલા જવાનું કહ્યું છે? જવાબ છે ઓપ્શન એ હા ક. બીજો પ્રશ્ન, એકલા જનાર વ્યક્તિને કવિએ કેવા કહ્યા છે? કીધા છે ઓપ્શન સી અભાગી. ત્રીજો પ્રશ્ન, એકલા જનારના ચરણો શાનાથી નીકળે છે? તે જવાબ છે ઓપ્શન બી રક્તથી. ચોથો પ્રશ્ન, આ ગીતનો હકારાત્મક સંદેશ શું છે? તો છે વિરોધો વચ્ચે આગળ વધવું. પાંચમો પ્રશ્ન, આ કાવ્ય મૂળ કઈ ભાષામાં લખેલ છે? તે છે ઓપ્શન સી બંગાળી. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, તારા ખાલી જગ્યાનું ગાણું એકલો ગાને રે તો મનનું. બીજી ખાલી જગ્યા, જ્યારે ખાલી જગ્યા નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય તો રણ વગડે. ત્રીજી ખાલી, ઓરે ઓરે ઓ અભાગી ખાલી જગ્યા ન ઘરે કોઈ તો દીવો. ચોથી ખાલી જગ્યા, આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે તે છે રવિન્દ્રનાથ ટાગોર. પાંચમી ખાલી જગ્યા, આ કાવ્યનો ગુજરાતી અનુવાદ ખાલી જગ્યાએ કર્યું છે મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન ત્રીજો, કાવ્યમાં કહેવાયું હોય તો સાચું કરો અને ન કહેવાયું તો ખોટું કરો. તો કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું તો આ વિધાન સાચું છે. બીજું, ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે તો વિધાન ખોટું છે. ત્રીજું, કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે તો વિધાન સાચું છે. ચોથું, તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું તો વિધાન ખોટું છે. પાંચમું, જ્યારે બધાએ સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ રહેજે તો વિધાન ખોટું છે. છઠ્ઠું, પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે વિધાન સાચું છે. સાતમું, રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું વિધાન ખોટું છે. આઠમું, તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે વિધાન સાચું છે. નવમું, એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્ન ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કવિ શાની હાકલ કરે છે? તે જવાબ છે કવિ એકલા જવાની હાકલ કરે છે. બીજો પ્રશ્ન, સાથ ન આપનાર લોકો શું કરે છે? તે જવાબ છે સાથ ન આપનાર લોકોમાં મોં ફેરવીને બેસી જાય છે, પોતાની વાતમાં ફરી જાય છે, સાથ આપવાને બદલે સૌ દૂર ભાગે છે. ત્રીજો પ્રશ્ન, કવિ મન મૂકીને કોને શું ગાવાનું કહે છે? તે જવાબ છે કવિ મન મૂકીને એકલા જનારને પોતાના મનનું ગાણું ગાવાનું કહે છે. જનાર પાસે સર્વ કલ્યાણના માર્ગનું લક્ષ્ય છે, દેશહિતની ધંગના છે, એ ધંગનાને ગીત રૂપે મન મૂકીને ગાવાનું કહે છે. ચોથો પ્રશ્ન, તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ? તે જવાબ છે એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ. અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષક છે. પાંચમું, જોશ ભરવું એટલે શું? તે જવાબ છે જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, એકલા જનારને કવિ અભાગી કેમ કહે છે? તે જવાબ છે એકલા જનારના મનમાં કશુંક ધ્યેય છે, પણ એ ધ્યેયને સાથ આપનાર લોકો નથી. લોકો જાણે છે કે જનારનો માર્ગ સત્યનો છે, લોકોમાં એને સાથ આપવાની શક્તિ નથી. સાથ સહકાર આપવામાં તેઓ નાસભાગ કરે છે, છુપાય છે, મોં સંતાડે છે, તેથી જ એકલા જનારને કવિ અભાગી કહે છે. બીજો પ્રશ્ન, કવિ કેવી રીતે સૌનો દીવો થવાનું કહે છે? તે જવાબ છે જો કોઈ દીવો ન ધરે તો કવિ કહે છે કે ધનધેરી તોફાની રાતે જેમ આકાશમાં વીજળી ક્ષણેક
પ્રગટીને અંધકારમાં દૂર કરે છે, તેમ અનેકના વિરોધો વચ્ચે અંધકારમય જીવનમાં સળગી જઈ, એટલે કે બલિદાન આપી તું જ જીવન પથનો દીવો થા. આ રીતે કવિ સૌનો દીવો થવાનું કહે છે. પ્રશ્ન 6. તમને શું લાગે છે? યોગ્ય વિકલ્પો સામે રાઈટ કરો. પેલું છે, મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે. એમાં સાચું વાક્ય છે, તેથી તેમના સંબંધો બગડશે. બીજું, મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે. ત્રીજું, બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે. પ્રશ્ન 7. કવિતાના આધારે સૂચના મુજબ કરો. તો અજવાળું કે પ્રકાશ જેવા અર્થ ધરાવતા શબ્દો તો છે દીવો કે વીજળી. બીજું, કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો તો કે છે રણવગડો ને રાનો. ત્રીજું, માનવ શરીરના અંગોના નામ આપતા શબ્દો મોં, હૈયું ને ચરણ. પ્રશ્ન 8. આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે એના હિસાબે રાઈટ કરો. પેલું, સૌના મોં સિવાયા. તો એ વાક્યનો અર્થ સાચો થશે, વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી. બીજું, તારા મનનું ગાણું એકલો ગાને રે, તો તને જે કરવાનું યોગ્ય લાગે તે કર. ત્રીજું, સૌ ખૂણે સંતાય. તો કે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે. ચોથું, લોહી નીકળે ને ચરણે. તો કે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ. પાંચમું, ઘનઘોર એટલે ઘનઘેરી તુફાની રાત એટલે કે ભારે મુશ્કેલીનો સમય. છઠ્ઠું, 12 વાસે તને જોઈ એટલે કે મદદની ના પાડે. સાતમું, વાગે સળગી જઈને દીવો થવું એટલે કે મુશ્કેલી વેઠીને મદદ કરવી. પ્રશ્ન 9. વાક્ય વાંચો, શબ્દનો અર્થ ધારો, સાચા અર્થની સામે રાઈટ કરો. પેલું, હાંક એટલે કે બોલાવવા માટેની એક બૂમ. ટાણું એટલે કે ચોક્કસ સમય. નીગળતું એટલે કે ટપકતું. રાન એટલે કે જંગલ. પ્રશ્ન 10. શબ્દ અને તેનો અર્થ વાંચો. આપેલ વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાય હોય એની આગળ રાઈટ કરો અને આ જ શબ્દનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો. તો મોં ફેરવવું એટલે કે મદદ કરવાની ના પાડવી. તો વાક્ય સાચું કયું હતું? તો કે અદિતિ રોજ જાત ભાતની બોલપેનો લઈને શાળાએ આવે, પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો પણ તરત મોં ફેરવી લે. બોલપેન ન આપે તે ન જ આપે. અને બીજું એક વાક્ય આપણે બનાવ્યું છે, ખુશીએ મોહિનીને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ મોં ફેરવી લીધું. બીજું છે હૈયું ખોલવું. તો કે ખાનગી વાત કહેવી. તો વાક્ય સાચું છે, સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે. સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે. અને આપણું વાક્ય છે એક બીજું નવું બનાવ્યું, મારા ફોઈ હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે. ત્રીજું, દીવો થવું એટલે કે માર્ગદર્શક થવું, તો રસ્તો બતાવનાર થવું. સાચું વાક્ય છે, પાંડવો જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમને દીવો થતા. અને બીજું નવું વાક્ય, મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો. પ્રશ્ન 11. અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેના લગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. પેલું, પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આટા મારતા હતા, તો એ છે બેચેની અને અકળામણની ચિંતા. બીજું, પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી, પણ પપ્પા માનતા ન હતા, તો એ કાળજી થઈ. ત્રીજું, મિનીને હસાવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું, તો એ વહાલ થયો. ચોથું, મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી, તો એ વિસ્મય થયો. પાંચમું, મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે, તો એ ચિંતા થઈ. છઠ્ઠું, પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફોસી નાખ્યું, એ અકળામણ થઈ ગઈ. પ્રશ્ન 12. દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે, તે શબ્દ શોધો અને તેના પર છેકો મારી યોગ્ય શબ્દ પર એના પર લખો. તો પહેલાં જે આપણે હતું આપેલું એમાં તેને, હોવા, હોતા, પરની, બીજો, આ બધા ચેકો મારવાના. પછી શું થશે સાચું? તો કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે,
તેમાં 2 જૂથ હોય છે. દરેક જૂથમાં 7 ખેલાડી હોય છે. આ રમતમાં શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે. કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીઓને જીવતો કરી શકાય છે. પ્રશ્ન 13. આ ઘટનાઓ વાંચો. તે ઘટનાના કાવ્યના કયા ભાગની લાગુ પડતી લાગે છે તે લખો. બરાબર. તો આપણે અહીંયા પેલું છે એ ત્રીજું આવશે નંબર, બીજું વાક્ય છે પહેલું, ત્રીજું છે એ ચોથું અને ચોથું છે એ બીજું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક સંજ્ઞા લખો. જે રાઉન્ડ સર્કલ પણ કહે છે. તો જાતિવાચક સંજ્ઞા છે પર્વત, પ્રાણી, માનવ, ઝાડ, માણસ, કેરી, બળદ, લીમડો, મોર, ગાય ને રાજા. પછી વ્યક્તિવાચક સંજ્ઞા છે એમાં રાજ. પછી સમૂહવાચક સંજ્ઞા છે એમાં ટોળકી, સમૂહ, રેલી, લશ્કર ને રાસ. પ્રશ્ન 15 છે અવિભાગના વાક્યોને આધારે આ શબ્દોનો જૂથનો જે અર્થ શો થતો હોય તે બ વિભાગમાંથી શોધી ઉત્તરના ખાનામાં ક્રમ અક્ષર લખો. તો પહેલામાં આવશે 4 નંબરનું, બીજામાં 6, ત્રીજામાં પહેલું વાક્ય, ચોથામાં 5મું, 5મામાં બીજું અને 6ઠામાં ત્રીજું વાક્ય આવશે. પ્રશ્ન 16. નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો લખાય અભાગી, રણવગડે, દીવો, વીજ અને ઘનઘેરી. પ્રશ્ન 17. નીચેના શબ્દોના બે સમાન જ શબ્દ લખો. તો હાંકનો થાય હાકકોટો અને હાકલ. એકલોનો અટુલો અથવા એકલ દોકલ. મોંનું મૂળ અથવા મોઢું. અભાગીનું ભાગ્યહીન અથવા કમનસીબ. ટાણોનું સમય અથવા વખત. ગાણોનું ગાયન અથવા ગીત. રાનનું વન અથવા વગડો. આભનું આકાશ અથવા નભ. વીજનું દામિની અથવા વીજળી. પ્રશ્ન 18. નીચેના શબ્દનો અર્થ આપો. રાન એટલે કે સાતળ અથવા જંગલ. સિવાય એટલે કે વિના, વગર, દોરીથી, કાપડામાં ટાંકા લેવાય. પ્રશ્ન 19. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થ શબ્દ લખો. અભાગીનું ભાગ્યશાળી. આપનું ધરતી. ટાણુંનું કટાણું. એકલોનું સૌ. પ્રશ્ન 20. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. મોં ફેરવવું એટલે કે સામાન્ય પરવા ન કરવાની અથવા તો નફરત બતાવવી. વાક્ય કરે ટાણે શેરી મિત્રો મોં ફેરવીને ચાલ્યા જાય છે. બીજું મોં સિવાય જવું એટલે કે મૂંગા થઈ જવું અથવા મોં ન રહેવું. વાક્ય પાડોશીમાં ઝઘડો થયો અને પોલીસ આવી તો સાક્ષી તરીકે જે પોતાના હતા એમના મોં સિવાય ગયા. ફરી જવું એટલે કે બોલેલું નથી બોલાયું એમ કહેવું. વાક્ય કોર્ટમાં શેઠનો મુનિમ વકીલોનું શીખવેલું બોલીને સાવ ફરી ગયો. ચોથું હૈયું ખોલવું એટલે કે મનની બધી વાત કહેવી. વાક્ય દીકરીએ હૈયું ખોલીને પોતાના દુઃખની વાત માને કરી. પાંચમું મન મૂકીને એટલે કે તદ્દન ખુલ્લા મનથી. વાક્ય ભાઈના લગ્નમાં બહેનો મન મૂકીને નાચી. પ્રશ્ન 21. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. રાન, કાંટો, દીવો, અભાગી, રાત ને ખૂણો. તો પહેલાં આવશે અભાગી, પછી કાંટો, ખૂણો, દીવો, રાત ને રાન. પ્રવૃત્તિઓમાં આડી ચાવી ને ઊભી ચાવી. તો આડી ચાવી પહેલું આવશે સોનું, બીજો આવશે કાંઠો, પરપોટો, લહેર, વાંસવું, રજા, બાણ અને નિરીક્ષણ. એના નંબર આપ્યા છે. અને ઊભી ચાવીમાં આવશે ઊભામાં બધા સોનલ વરણ, થોર, કાંટો, પરવા, પોસવું, હુકમ, સવારીને બાણ આવશે. ત્યારબાદ પ્રવૃત્તિમાં 5મો પ્રશ્ન છે ઉદાહરણ જુઓ અને બીજા વાક્યો એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો. તો સાદા વાક્ય અહીંયા આપ્યા છે 2. ચોથું વાક્ય શણગારેલ વાક્ય થશે કૃપા કરી જળ આ પાત્રમાં અર્ચિત કરશો. અને 5મું થશે મારી ભાગીની કદાચ અસત્ય ન વધે. 6ઠામાં સાદું વાક્ય બનાવવાનું હતું શણગારેલમાંથી. તો આ બેન મારા દાદા તરફથી ભેટ મળી છે. તો આ હતા આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.